હેલો ફ્રેન્ડ્સ, વન્સ અગેન વેલકમ ટુ અવર ચેનલ સુપર સહેલિયા. હું પ્રીતિ પટેલ આજે પંજાબી મગ લઈને આવી છું. તો આજે આપણે પંજાબી મગ કેવી રીતે બનાવીએ એની રેસીપી જોઈશું. તો એના માટે આપણને જોઈશે એક ડુંગળી લીધી છે, મેં ઝીણી સમારી છે, એક ટામેટું, ધાણા, આદુ, મરચાં ને લસણ એ ત્રણેયને ફોલીને ઝીણા ઝીણા ટુકડા કરી દીધા છે કાપીને. એક મરચું લીધું છે મેં, કારણ કે અમે થોડું તીખું ઓછું ખાઈએ છીએ. મસાલામાં આપણે પંજાબી મસાલો લઈશું. વઘારમાં લઈશું આપણે રઈ, જીરું, હળદર, ધાણા જીરું, લાલ મરચું અને સ્વાદ પ્રમાણે મીઠું. તો ચાલો આપણે વઘાર શરૂ કરીએ. તો આ મગ મેં બાફી લીધા છે. આ લગભગ 4 મુઠ્ઠી મગ છે. આ બાજુ તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે. સૌ પ્રથમ આપણે નાખીશું રઈ, ત્યાર પછી નાખશું જીરું, હવે નાખીશું આપણે પેસ્ટ, એને સરસ હલાવી આછો ગુલાબી રંગનું થાય ત્યાં સુધી હલાવીશું. આપણે હવે આમાં ડુંગળી, લસણ અને ધાણા પણ સાથે જ નાખી દઈશું. ધાણા આ રીતે શેકાય છે તેનો ફ્લેવર બહુ સરસ આવે છે. ગોલ્ડન બ્રાઉન ડુંગળી થાય ત્યાં સુધી આપણે શેકીશું. આ પંજાબી મસાલો ખૂબ જ સરસ આવે છે. આ અમદાવાદમાં ખાદીગ્રામ ઉદ્યોગની દુકાનમાં મળે છે, ગવર્મેન્ટની શોપમાં. નેટ વેટ છે 100 ગ્રામ્સ અને કિંમત છે એની 35 રૂપિયા. તો બહુ જ સરસ મસાલા હોય છે, તમે પણ ટ્રાય કરજો. તો ડુંગળી આપણી લાઈટ બ્રાઉન થઈ ગઈ છે, ગુલાબી કલરની. હવે આપણે બધા મસાલા અંદર એડ કરીશું. હળદર, ધાણા જીરું, પંજાબી મસાલો 1.5 ચમચી નાખીશું. હવે એને થોડું શેકીશું આપણે. ડુંગળી ગોલ્ડન બ્રાઉન થવી જોઈએ. ટામેટા આવા સહેજ અધકચ રાખા રહેશે તો પણ ચાલશે. અને આ મસાલાને સહેજ સ્મેલ આવે ફ્લેવરની ત્યાં સુધી એને શેકવાનો છે. તો આ સરસ આપણું શેકાઈ ગયું છે. હવે આપણે એમાં પેલા બાફેલા જે મગ છે એ નાખી દઈશું. મગ બાફતી વખતે મેં અંદર થોડું મીઠું એડ કર્યું હતું, એટલે એ પ્રમાણે આપણે આમાં કરવાનું. મીઠું પણ આપણે સાથે જ નાખી, તો મીઠું એડ કરી દઈએ. સરસ એને હલાવી દઈએ. થોડું આપણે અંદર પાણી એડ કરીશું, એટલે રોટલી ભાખરી સાથે લુખ્ખા ન લાગે. ખટાશમાં આપણે ટામેટું લીધું છે એટલે ખટાશ નાખવાની જરૂર નથી. થોડું આપણે પાણી એડ કરીએ. હવે આપણે એને સરસ થોડા ઉકળવા દઈશું.
તો ધાણા પણ પહેલાં જ નાખી દીધા છે. સહેજ ઉકળે એટલે આપણે ગેસ બંધ કરી અને સરસ ભાખરી સાથે સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, આપણા હવે મગ લગભગ ઉકળી ગયા છે, અંદર બોઇલ આવવા માંડ્યા છે. તો હવે આપણે ગેસ બંધ કરીને સર્વ કરીશું. તો ફ્રેન્ડ્સ, તમને મારી આ રેસીપી સારી લાગી હોય તો મારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. એન્ડ કીપ વોચિંગ ઓલ અવર રેસિપીઝ. થેન્ક યુ.